જય શ્રી કૃષ્ણ. તો યમુનાના કિનારે બધા વ્રજવાસીઓ વિશ્રામ કરે છે. તો અડધી રાત્રે દાવાગ્નિ પ્રગટ થયો. ચારે તરફ જ્યારે દાવાનળ સળગ્યો ત્યારે બધા વ્રજવાસીઓ ગભરાયા અને ભગવાન કૃષ્ણની પાસે આવ્યા, એમના શરણમાં આવ્યા ને ભગવાનને કહ્યું, અમારી રક્ષા કરો. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ હે રામા મિત વિક્રમ એસ ઘોર તમો વન્નેસ્તાવકાન ગ્રસતે. હે બલરામ, હે કૃષ્ણ, અમારું રક્ષણ કરો. આ દાવાગ્નિ અમને બાળીને ભસ્મ કરી દેશે. ભગવાન કહે, ગભરાશો નહીં, આંખો બંધ કરો. બધાએ આંખો બંધ કરી તો ભગવાને સંપૂર્ણ અગ્નિનું પાન કર્યું. અરે, ભગવાનના મુખમાંથી જ અગ્નિનો જન્મ થાય. વેદ ભગવાન કહે છે, મુખાદ અગ્નિ રજાયત. માટે ભગવાને અગ્નિને પોતામાં વિલીન કરી દીધું અને વ્રજવાસીઓના પ્રાણની રક્ષા કરી. સુખદેવજી કહે, હે પરીક્ષિત, ભગવાન આ પ્રમાણે વૃંદાવનમાં વિવિધ લીલાઓ કરે છે. એક વખતે રમતો રમતી વખતે ભગવાને બે પક્ષ બનાવ્યો, બે ટીમ બનાવી. એક કનૈયાની ટીમ અને એક બલરામની ટીમ. બધા ગોવાળિયાઓની વહેંચણી ચાલે છે. એ જ સમયે એક પ્રલંબાસુર નામનો દાનવ એ ગોવાળિયો બનીને આવ્યો અને આ ગ્રુપમાં સામેલ થઈ ગયો અને કૃષ્ણની ટીમમાં આવી ગયો. ભગવાન ઓળખી ગયા કે આ નકલી ગોવાળિયો છે, પરંતુ જે ભગવાનના પક્ષમાં હોય એને ભગવાન કેવી રીતે માને? રમતનો પ્રારંભ થયો. ભગવાન કહે, એક શરત છે, જે ટીમ પરાજિત થશે એ ઘોડો બનશે અને જે ટીમ જીતશે એ એની ઉપર સવાર થશે અને અહીંથી ભાંડીર વન સુધી એને લઈ જવો પડશે બેસાડીને. બધા કહે, ભલે, અમે બધા તૈયાર છે. બધા તૈયાર થયા. રમતની શરૂઆત થઈ, પરંતુ ભગવાનનું પૂરેપૂરું ધ્યાન એ પેલા પ્રલંબાસુર પર છે અને ભગવાનની ટીમ જાણી જોઈ અને પરાજિત થઈ. બલરામની ટીમ એ વિજય થઈ. બધા બલરામજીનો જય જયકાર કરવા લાગ્યા ને પોતપોતાના ઘોડા શોધવા લાગ્યા. કોઈ આને પકડે, કોઈ આને પકડે. શ્રીદામાએ તો દોડીને કનૈયાનો હાથ પકડ્યો. કનૈયા, હું તો તને જ ઘોડો બનાવીશ. અને બળજબરીથી કનૈયાને ઘોડો બનાવી શ્રીદામાજી એની ઉપર બેસી ગયા. સુખદેવજી કહે છે, પરીક્ષિત, દર્શન કરો. વાહ કૃષ્ણો ભગવાન શ્રીદામાનં પરાજિતઃ વૃષભં ભદ્રસેનસ્તુ પ્રલંબો રોહિણી સુતમ. પ્રલંબો રોહિણી સુતમ. શ્રુતિઓ કહે છે કે અજીત અજીત, શ્રુતિઓ જેને અજીત કહે છે, જય 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 જામ મજીત દોષ ગૃભિત ગુણામ. અજીત કહે છે કે આજે પ્રભુ ભક્તોના પ્રેમમાં પરાજિત થયા છે, ઘોડો બન્યા છે. જે શ્રીદામા ભગવાનની ઉપર આરૂઢ થયા ને દોડ્યા. બલરામજી વિચારે, હું કોને ઘોડો બનાવું? પ્રલંબાસુરનું મજબૂત શરીર જોયું, એને પકડીને બોલ્યા, ચાલ તું જ ઘોડો બની જા, હું તને ઘોડો બનાવીશ. બલરામજી એની પર બેસી ગયા. બલરામજી ઓળખી શક્યા નથી કે આ કોણ છે. બલરામજી કહે, ભાઈ, ઘોડો તો મને જોરદાર મળ્યો છે,
ત્યારે ભગવાન ઈશારો કરીને કહે છે કે ઘોડો જોરદાર છે, પરંતુ એ કૂદકા બહુ મારે છે, સાચવજો, કૂદાકૂદ કરે છે, સાવધાન રહેજો. બલરામ તો પણ સમજી શકતા નથી. મેં તો મોટા મોટા ઘોડાને સીધા કરેલા છે, તો આ ઘોડાને શું વિષાદ છે મારી પાસે? અને દોડવાની શરૂઆત કરી. તો પ્રલંબાસુર બધાથી આગળ દોડ્યો. દોડવાની શરત હતી ભાંડીરવન સુધી જ, પરંતુ એ તો ભાંડીરવનની પણ આગળ દોડતો જ રહ્યો. બલરામ કહે, ભાઈ, ભાંડીરવન તો પાછળ નીકળી ગયું, કેટલું દોડીશ? ઉભો રહ્યો. અને પ્રલંબાસુરે પોતાનું વિકરાળ રૂપ પ્રગટ કર્યું. પ્રલંબાસુર વિચાર કરે, બેમાંથી એક તો આવ્યો, આને લઈ જઈશું. બલરામજી વિચાર કરે, આ ઘોડો તો બહુ મોટો થયો. ધ્યાનથી જોતા ખબર પડી કે આ તો કોઈક રાક્ષસ છે. તો તરત જ પોતાના સ્વરૂપનું દર્શન કર્યું અને એવો મુક્કો મસ્તકમાં માર્યો કે ગોવિંદાય નમો નમઃ. એક જ મુક્કામાં એના પ્રાણ નીકળ્યા. બધા ગોવાળિયા દોડતા આવ્યા. આ દ્રશ્ય જોયું, બધા ગભરાયા, બોલ્યા, બહુ મોટી કૃપા કરી કે બલરામજી તમે આ ઘોડા પર સવાર થયા. આમ બલરામના હાથે પ્રલંબાસુરનો ઉદ્ધાર થયો. જ્યારે ગાયોને લઈને ભગવાન વનમાં ગોચરણ કરવા જાય છે, તો બધા જ પ્રકારની ગાયોને લઈને જાય છે. અજા ગાવો મહિષ્યશ્ચ નિર્વિશન્ત્યો વનાદ વનમ ઈશી કાટવીમ નિર્વિશિષુમ ક્રંદન્ત્યો દાવતર્ષિતા. જે ગાય દૂધ આપે છે એને પણ ચરાવે, જે વૃદ્ધ થયેલી છે એને પણ ચરાવે, જેને હજુ વાછરડાને જન્મ આપ્યો નથી એવી ગાયોને પણ ચરાવે છે. બધા જ પ્રકારની ગાયો ચરાવતા એક વનથી બીજા વનમાં વિચરણ કરે છે. એક વખતે મુંચાટવી નામના જંગલમાં આગ લાગી. મુંચાટવ્યામ ભ્રષ્ટમાર્ગમ ક્રંદમાનમ સ્વગોધનમ સંપ્રાપ્ય તૃષિતાશ્રાંતાસ તતસ્તે શન્યવર્તયન. તો ભગવાને એ અગ્નિનું પણ શમન કરી ગાયોની રક્ષા કરી. ફરીથી ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. ગ્રીષ્મ કાળમાં જ્યારે ભગવાન ગોચારણ કરવા જાય છે, ત્યારે મેઘમંડળ શીતળ છાયડો કરે. ભગવાનની ઉપર છત્રની જેમ ચાલે. વરસાદમાં પણ વ્રજનો અદ્ભુત શોભા થઈ રહે છે. શરદ ઋતુ આવે છે, વ્રજની મહિમા ઘણી જ અદ્ભુત થાય છે. ઇત્થમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુના વાતમ સગો ગોપાલકોચ્યુતા. વરસાદ પછી શરદ ઋતુ આવતાની સાથે જ જળાશય એ સ્વચ્છ થઈ જાય. વરસાદમાં પાણી થોડું ડોહળું થાય, પરંતુ શરદ ઋતુ આવતાની સાથે જ બધા જ જળ એ સ્વચ્છ થઈ જાય છે. જળાશયમાં ખીલતા પુષ્પોની દિવ્ય સુગંધથી આખું વ્રજ એ સુવાસિત થાય. પદ્માકર સુગંધિના. પદ્મા એટલે કે કમળની સુગંધથી. આવા પદ્મા એટલે લક્ષ્મી પોતે સ્વયં. પુષ્પોને પોતાના કર કમળોથી પોતાના હાથેથી સજાવે. વ્રજમાં એક એક લતાઓ વૃક્ષોને પોતાના હાથથી વ્યવસ્થિત કરે, કેમ કે આમાંથી મારો કનૈયો આ વનની દિવ્ય શોભા જોઈ અને પ્રસન્ન થાય. અને ભગવાનના પોતાના પ્રિયાના કરકમળોની સુગંધ તો જાણે જ છે, તો પ્રિયાના હાથની સુગંધથી એ સુવાસિત થઈ રહ્યા છે પુષ્પ. પદ્માકર સુગંધિના.
અને આ સુવાસથી કૃષ્ણ એ ઘણા જ પ્રસન્ન થાય. આજે ભગવાન આ શરદના સૌંદર્યને જોઈ અને એવી તો વાંસળી વગાડી કે વ્રજવાસીઓ તો કોણ કહે, ત્રણે લોક એ મોહિત થયા. વાંસળી વગાડતા પ્રભુની કેવી શોભા એ આપણા હૃદયમાં આત્મસાત કરીએ. આ સ્વરૂપને સાંભળી સુખદેવજીની સમાધિ ભંગ થઈ ગઈ હતી. તો આ ઉત્તમ ભાવ એ આપણે આગળ સમજીએ અને એ સ્વરૂપનું વર્ણન શ્રવણ કર્યા પછી ઉત્તમ વેણુ ગીત એ ગોપીઓ ગાય એ આપણે આગળ સમજીએ. જય શ્રી